શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 47મો અધ્યાય. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ સ્વીકૃતોસી મયા નાથ મુક્ત્યર્થં ભવસાગરે. મનોરથો મદીયોયં સર્વથા સફલત્વયા નિર્વિઘ્નેર્નૈવ દાત કર્તવ્યો દાસોહમ તવ કેશવ. દસમા સ્કંધમાં ગોપીઓ દ્વારા જે ભ્રમર ગીત ગવાણો ઉદ્ધવજીને સંબોધીને ગોપીઓ ભગવાન કૃષ્ણના દર્શન માટે અત્યંત ઉત્સુક થઈ ગઈ છે, તડપે છે. ઉદ્ધવજી એને કૃષ્ણનો સંદેશો સંભળાવીને સાંત્વના આપતા કહે છે, દાનવ્રત તપોહોમ જપ સ્વાધ્યાય સંયમે શ્રેયોభిર્વિવિધેશ્ચાન્યે કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. ગોપીઓને કહે છે કે તમે કૃતકૃત્ય છો, તમારું જીવન સફળ છે, તમે સંપૂર્ણ સંસાર માટે પૂજનીય છો, કેમ કે તમે લોકોએ આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનને પોતાનું હૃદય, પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે. દાન, વ્રત, તપ, હોમ, જપ, વેદાધ્યાન, ધ્યાન, ધારણા, સમાધિ અને કલ્યાણના અન્ય વિવિધ સાધનો દ્વારા ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, એ જ પ્રયત્ન કરવામાં આવે છે. જે આપણે સત્કર્મ કરી છે એનાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. નહીં, ઘણા સૌભાગ્યની વાત છે કે તમે લોકોએ તો પવિત્ર કીર્તિ એવા ભગવાન શ્રી કૃષ્ણની એ જ સર્વોત્તમ પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી લીધી છે, અને એ ભક્તિનો આદર્શ સ્થાપિત કરી દીધો, જે મોટા મોટા ઋષિ મુનિઓ માટે અત્યંત દુર્લભ છે. ભક્તિ પ્રવર્તિતા દૃષ્ટયા મુનિનામપી દુર્લભા. મુનિઓને દુર્લભ છે એવી ભક્તિ તમે પ્રાપ્ત કરી છે. કેટલા સૌભાગ્યની વાત કહેવાય કે તમે પોતાના પુત્ર, પતિ, સ્વજન, શરીર અને ઘરબાર છોડીને પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પતિ રૂપે વર્ણન કર્યું. ગોપીઓએ તો કૃષ્ણને જ પતિ માની લીધા છે. બસ, અમારા પતિ તો કૃષ્ણ જ છે. સર્વાત્મ ભાવોધિકૃતો ભવતી નામ ધોક્ષજે. અને ભગવાન શ્રી કૃષ્ણના વિયોગથી તમે ઇન્દ્રિયાતીત પરમાત્મા માટે એ ભાવ પ્રાપ્ત કરી લીધો છે.
ભગવાન ઇન્દ્રિયાતીત છે, ઇન્દ્રિયોથી પર છે. અને જે ભાવ એવો પ્રાપ્ત કર્યો છે એ બધા પદાર્થના રૂપમાં એના દર્શન કરાવે કે બધી જગ્યાએ ભગવાન છે. અને તમારા લોકોનો એ ભાવ છે ને મારી સામે પ્રગટ થઈ ગયો. આ ઉપરથી તમારી દેવીઓની બહુ દયા છે. આ ઉપરથી એવું કહી શકાય. હું મારા સ્વામીનું ગુપ્ત કામ કરવા વાળો દૂત છું. હું કૃષ્ણનો દૂત છું. મને ગુપ્તમાં ગુપ્ત વાત કહે છે એટલે મને મોકલો છે. તમને સુખ આપવા માટે આ સંદેશો મોકલો છે. હું સંદેશો લઈને તમારી પાસે આવ્યો છું. સાંભળો, શ્રુયતામ પ્રિય સંદેશો. શ્રી કૃષ્ણએ કીધું છે, ભવતી નામ વિયોગો મે નહીં સર્વાત્મના ક્વચિદ. ભવતી નામ વિયોગો મે નહીં સર્વાત્મના ક્વચિદ. યથા ભૂતાનિ ભૂતેષુ કમ વાયવગ્નિ જલમ મહી. તથાહમ ચ મન પ્રાણ ભૂતેન્દ્રિય ગુણાશ્રય. તથાહમ ચ મન પ્રાણ ભૂતેન્દ્રિય ગુણાશ્રય. ભગવાન કૃષ્ણએ કીધું છે કે હું સર્વનું ઉપાદાન કારણ, સર્વનો આત્મા હું છું, બધાયમાં છું. અને મારી સાથે તમારો કોઈ દિવસ વિયોગ નથી થવાનો, ક્યારેય વિયોગ નથી થવાનો. સંસારના જેટલા ભૌતિક પદાર્થો છે, અગ્નિ, આકાશ, વાયુ, જલ, પૃથ્વી, આ 5 મહાભૂત વ્યાપ્ત છે. સંસારના બધા ભૌતિક પદાર્થની અંદર એ 5 ભૂતથી બધી વસ્તુ બને છે. અને એ જ એ વસ્તુઓના રૂપમાં છે. એવી રીતે હું મન, પ્રાણ, પંચભૂત, ઇન્દ્રિય અને એના વિષયનો આશ્રય છું. એ મારામાં છે ને હું એનામાં છું. અને સાચું પૂછો તો હું જ તેમના રૂપે પ્રગટ થઈ રહ્યો છું. હું જ મારી માયા દ્વારા, માયાથી ભૂત, ઇન્દ્રિય અને એના વિષયના રૂપમાં એનો આશ્રય બની જાઉં છું. અને સ્વયંને નિમિત્ત બનાવીને, અને હું સ્વયં નિમિત્ત બનીને મને પોતાને જ સર્જું છું, પાડું છું અને સમેટી લઉં છું. બધું ઊભું મારાથી થાય છે. આત્મા છે એ માયા અને માયાના કાર્યથી તો ભિન્ન છે, નોખો છે. આત્મન્યેવાત્મનાત્માનં સૃજેહન્યનુપાલયે. આત્મા માયાનુભાવેન ભૂતેન્દ્રિય ગુણાત્મના. આત્મા છે એ માયા અને માયાના કાર્યથી ભિન્ન છે, નોખો છે, વિશુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે. જળ, પ્રકૃતિ, અનેક જીવ તથા પોતાના જ અવાંતર ભેદોથી રહિત છે,
સર્વથા શુદ્ધ છે. કોઈ પણ ગુણ એને સ્પર્શ કરી શકતો નથી. કોઈ ગુણ સત્વરજ કે તમ એ આત્માને સ્પર્શ નથી કરી શકતો. અને માયા છે ને એની 3 વૃત્તિઓ છે: સુષુપ્તિ, સ્વપ્ન અને જાગૃત. એના દ્વારા એ જ અખંડ અનંત બોધ સ્વરૂપ આત્મા એ ક્યારેક પ્રાજ્ઞ તો ક્યારેક તૈજસ અને એ ક્યારેક વિશ્વ રૂપે પ્રતીત થાય છે. 3 વૃત્તિઓ દ્વારા. તો માણસે એમ સમજવું જોઈએ કે સ્વપ્નમાં દેખાનારો પદાર્થ છે એની જેમ જ આ જાગૃત અવસ્થામાં જે ઇન્દ્રિયોના વિષય પણ પ્રતીત થાય છે એ મિથ્યા છે. સ્વપ્નમાં આપણે કોઈ વસ્તુ જોઈ તો સ્વપ્ન પૂરું થાય ત્યારે આપણને એમ થાય કે આ તો કાંઈ નહોતું. એવી રીતે અત્યારે જે બધી વસ્તુ દેખાય છે ને એ કાંઈ છે જ નહીં. બધું નકામું છે. એટલે વિષયનું ચિંતન કરવા વાળા મન અને ઇન્દ્રિયને રોકી લેવાનું. વિષયનું ચિંતન કરે રાખે છે જીવ છે એમાંથી મનને રોકી લ્યો, ઇન્દ્રિયને રોકી લ્યો. એને રોકીને જાણે જાગીને ઉઠ્યો હોય ને એમ જગતના બધાય સ્વાપ્નિક વિષયો છે જે સ્વપ્નમય છે એનો ત્યાગ કરી અને મારો સાક્ષાત્કાર કરો. જે પદાર્થ દેખાય છે એ બધા ખોટા છે. ને બધું છોડી દો. મારો સાક્ષાત્કાર કરો. પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, વાયુ બધી જગ્યાએ ઈશ્વર છે. મને બધે ઈશ્વર દેખાય છે. નદીઓ હોય ને એમાં પાણી ભર્યું હોય એ પાણી સમુદ્રમાં જ પહોંચે. એવી રીતે મનસ્વી પુરુષોનો વેદાભ્યાસ જે ભણે છે તે યોગ સાધના કરે છે. આત્મ અનાત્મ વિવેક એને થાય, ત્યાગ કરે, તપસ્યા કરે, ઇન્દ્રિય સંયમ કરે, સત્ય વગેરે ધર્મ પાડે. એ બધાય ધર્મો મારી પ્રાપ્તિમાં સમાપ્ત થઈ જાય. જેમ નદી સમુદ્રમાં મળે એવી રીતે હું એને પ્રાપ્ત થાઉં. બસ બધાનું સાચું ફળ ઈ જ છે, મારો સાક્ષાત્કાર. કેમ કે એ બધાય મનને નિરુદ્ધ કરીને મારી પાસે પહોંચાડે છે. બધું નિરુદ્ધ થાય પછી મારી પાસે પહોંચાડે. ગોપીઓ, એમાં શંકા નથી કે હું તમારા નેત્રોનું અટલ લક્ષ્ય છું. તમારો જીવન સર્વસ્વ છું, કૃષ્ણ કહે છે. પણ હું જે તમારાથી આટલું દૂર છું એનું કારણ એ છે કે તમે નિરંતર મારું ધ્યાન કરી શકો. બહુ દૂર હોય ને ત્યારે આપણે એને ધ્યાન કરી, નજીક હોય તો એનું ધ્યાન ન કરી. આ જીવનો સ્વભાવ છે. જે વસ્તુ એની પાસે હશે ને એનું એ ધ્યાન નહીં કરે, એ જોશે નહીં. પેલા એને પ્રાપ્ત કરવા માટે ખૂબ પ્રયત્ન કરે, પછી આવી જાય ને પછી એની કિંમત ન હોય. પણ જે નથી ને એની એ ચિંતન કરે. આ જીવનો સ્વભાવ છે.
મોટર નથી એટલે મોટરનું ચિંતન કરે. મોટર આવી જાય પછી તો કાંઈ કિંમત ન હોય, પછી બીજી વસ્તુમાં જીવ વયો જાય. બાળક પાસે રમકડા હોય ને એમાં એનું ધ્યાન ન હોય. જે દૂર પડ્યા હોય, પોતાની પાસે ન હોય, કોકના બાળક પાસે જોયા હોય ને એમાં જેનું ધ્યાન હોય, મારે લેવું છે. એવી રીતે ભગવાન કહે છે કે હું તમારાથી દૂર એટલે રહું છું કે તમે મારું ધ્યાન કરો. શરીરથી તો દૂર હોય છતાંય મનથી તમે મારા સાનિધ્યનો અનુભવ કરો કે ભગવાન મારી પાસે જ છે. અને તમારું મન મારી પાસે રાખો બસ. યત્વહમ ભવતી નામ વૈ દૂરે વર્તે પ્રિયો દશામ મનસ સન્નિકર્ષાર્થમ મદનું ધ્યાન કામ્યયા. મારું ધ્યાન કરવાનું છે, મારું સ્મરણ કરો. સ્ત્રીઓ અને અન્ય પ્રેમીઓનું ચિત્ત છે એ પોતાના પરદેશી પ્રિયતમમાં જેટલું નિશ્ચલ ભાવે લાગેલું રહીએ ને એટલું એની આંખ સામે રહીએ એવા પ્રિયતમમાં લાગતું નથી. દૂર હોય તો એનું એમાં નિશ્ચલ ભાવે ધ્યાન રહીએ, અચલ ભાવે. અશેષ વૃત્તિઓથી રહિત સંપૂર્ણ મન મારામાં પોરવીને જ્યારે તમે મારું અનુસ્મરણ કરશો ત્યારે જ સદાયને માટે મને પ્રાપ્ત થઈ જશો. મય્યાવેશ્ય મન કૃત્સ્નમ વિમુક્તા શેષ વૃત્તિ યત અનુસ્મરન્ત્યો મામ નિત્યમ ચિરાન મામુપેષ્યથ. મારામાં મન પુરવી દો. મય આવેશ્ય મન કૃત્સ્નમ. હે કલ્યાણી ગોપીઓ, જે વખતે મેં વૃંદાવનમાં શરદ પૂનમની રાત્રિમાં રાસ ક્રીડા કરી હતી એ સમયે જે ગોપીઓ સ્વજનો દ્વારા રોકી લેવાથી વ્રજમાં રહી ગઈ, આવી ન શકી, એના સ્વજનો એને રોકી લીધી, મારી સાથે રાસ વિહારમાં સામેલ ન થઈ શકી, આવી ન શકી, એ મારી લીલાઓનું સ્મરણ કરવાથી મને પ્રાપ્ત થઈ ગઈ હતી કે ભગવાન આવી રીતે રાસ રમતા હશે, અમે રહી ગઈ. સ્મરણ જ ખાલી કરતી હતી. એમને હું મળીશ અવશ્ય, નિરાશ થવાની કોઈ વાત જ નથી. કૃષ્ણ ભગવાન આટલો સંદેશો મોકલાયો છે. હું બધી જગ્યાએ છું. પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, વાયુ બધું મારાથી બન્યું છે ને હું એનામાં જ છું. એટલે તમે બધાએ મારું ઈશ્વરનું ચિંતન કરો. હું તમારાથી દૂર નથી. સંદેશો સાંભળો. ગોપીઓને આનંદ થયો છે. કૃષ્ણની એક એક સ્વરૂપની અને લીલાઓને યાદ કરવા લાગી છે. પ્રેમ સભર થઈને ગોપીઓ કહે છે કે ઉદ્ધવજી, એ ઘણા સૌભાગ્યની વાત અને આનંદની વાત છે કે યાદવો એને સંતાપીને રહેલો પાપી કંસ પોતાના અનુયાયી સાથે મરાઈ ગયો. અને ઈ ઓછા આનંદની વાત નથી કે કૃષ્ણના બંધુ બાંધવો અને ગુરુજનોના બધાય મનોરથ પૂર્ણ થઈ ગયા.
હવે અમારા પ્રિય કૃષ્ણ શ્યામ સુંદર એની સાથે સકુશળ નિવાસ કરે છે. પણ ઉદ્ધવજી, અમને એક વાત જણાવો કે જે રીતે અમે અમારા પ્રેમ ભૈરો લજ્જાયુક્ત હાસ્ય અને ઉદાર દ્રષ્ટિથી એની પૂજા કરતી હતી ને, અને એવો પણ અમને પ્રેમ કરતા હતા, ઈ પ્રમાણે મથુરાની સ્ત્રીઓ સાથે ઈ પ્રેમ કરે છે કે નહીં? અમારી સાથે તો બહુ પ્રેમ કરતા હતા. ત્યાં તો બીજી ગોપી કે છે, અરે સખી, આપણા પ્યારા શ્યામ સુંદર તો પ્રેમની મોહિની કળાના વિશેષજ્ઞ છે. એને મોહિની કળા આવડે છે, ગમે એને મોહિત કરી દે છે. એટલે બધી શ્રેષ્ઠ સ્ત્રીઓ છે ને એને પ્રેમ કરે છે. તો પછી નગરની સ્ત્રીઓ એને મીઠી મીઠી વાતો કરશે અને હાવભાવથી એની તરફ જોશે, ત્યારે એના ઉપર કેમ નહીં રીઝે? રીઝી જ જવાના. બીજી ગોપી કહે છે કે અરે મહાત્મા, ઈ કયો કે જ્યારે નગરની સ્ત્રીઓની મંડળીઓમાં કોઈ વાત ચર્ચાઈ અને અમારા પ્રિય સ્વચ્છંદતાથી કોઈ પણ પ્રકારના સંકોચ વિના પ્રેમની વાતો કરવા માંડે છે, ત્યારે શું કોઈ વાર અમારી જેવી ગમાર ગોવાલોને યાદ કરે છે કે હું ગોકુળમાં ગમાર ગોવાલોને બહુ પ્રેમ કરતો? અમને કોઈ દી યાદ કર્યા? થોડી ગોપીઓ કે છે, ઉદ્ધવજી, શું કૃષ્ણ ક્યારે ઈ રાત્રિનું સ્મરણ કરે છે, યાદ કરે છે કે જ્યારે રાત્રે વિકાસી કમળો છે, મોગરા અને ચંદ્રથી સુશોભિત અત્યંત રમણીય વૃંદાવનમાં અમને રાસ રચાયો હતો, રાસ મંડળ બનાવીને અમારી સાથે નૃત્ય કર્યું હતું, એવી કોઈ દી વાત કરી? કેવી સુંદર હતી રાસલીલા! પગના ઝાંઝરના ઝણકારની સાથે અમે બધી ગોપીઓ એની સુંદર સુંદર લીલાઓનું ગાન કરતી હતી. બીજી કોક ગોપીઓ કહે છે કે ઉદ્ધવજી, તમે બધી એના વિરહ અગ્નિમાં બળો છો. ગોપીઓ કહે છે કે અમે એના વિરહ અગ્નિમાં બળી છીએ. જેવી રીતે દેવરાજ ઇન્દ્ર એ જલ વર્ષાવીને વનને લીલુંછમ કરી દે ને, એવી રીતે શું કૃષ્ણ ક્યારેય પોતાના કર કમળનો સ્પર્શ કરીને અમને જીવનદાન આપવા માટે અહીંયા આવશે ખરા? કેદી આવશે કૃષ્ણ? બીજી ગોપી કહે છે કે અરે સખી, હવે તો એના શત્રુને મારીને રાજ્ય પ્રાપ્ત કરી લીધું છે, અને આ બધા છે ને એના સુરત થઈને આટા મારે છે. હવે તો એ મોટી મોટી રાજકન્યાઓ સાથે લગ્ન કરશે, રાજાઓની કન્યાઓ સાથે પરણશે અને એની સાથે આનંદપૂર્વક રહેશે. હવે તો એ મહાપુરુષ આપણા જેવી વનવાસી સ્ત્રીઓ પાસે શું કામ આવે? બીજી ગોપી કહે છે, ના સખી, એવું નથી. મહાત્મા શ્રી કૃષ્ણ તો સ્વયં લક્ષ્મીપતિ છે. એ પૂર્ણ કામ અને પૂર્ણ પુરુષ છે, એના માટે આવું ન વિચારાય. એ કૃતકૃત્ય છે. આપણે વનવાસી ગોવાલણો અથવા રાજકુમારી સાથે એને કોઈ પ્રયોજન નથી, અને આપણા વિના એનું કયું કામ અટકી ગયું? જો વેશ્યા હોવા છતાંય પિંગલાએ કેટલી સરસ વાત કરી છે. પિંગલા વેશ્યા હતી. એ કહે છે
શું કહે છે? સંસારમાં કોઈની આશા ન રાખવી, એ જ સૌથી મોટું સુખ છે. કોઈની આશા નહીં રાખવાની. આપણે બધા જાણીએ છીએ, પણ આપણે કૃષ્ણના પાછા આવવાની આશાને છોડી શકતા નથી, અસમર્થ છીએ. કેવી રીતે છોડી? એના શુભ આગમનની આશાથી જ આપણું જીવન છે. એ જ આશા આપણું જીવન. આપણા પ્રિય શ્યામ સુંદરે આપણી સાથે એકાંતમાં મીઠી મીઠી પ્રેમની વાતો કરી. એને છોડી દેવાની, ભૂલી જવાની હિંમત કેવી રીતે કરી શકાય? અરે જો તો ખરા, એની ઈચ્છા ન હોય ને છતાંય સ્વયં લક્ષ્મીજી એના ચરણને છોડી શકતા નથી. એક ક્ષણ માટે એનો અંગ સંગ કદી છોડીને જાતા જ નથી. અરે ઉદ્ધવજી, આ ઈ જ નદી છે. એમાં કૃષ્ણ વિહાર કરતા હતા. આ ઈ જ પર્વત છે, જેના શિખર ઉપર બેસીને તેઓ વાંસળી વગાડતા. આ ઈ જ વન છે. એમાં રાત્રિના સમયે રાસલીલા કરતા હતા. અને આ ઈ જ ગાય છે. એને ચરાવવા માટે સવાર સાંજ અમારી સામે જોતા જોતા આવતા હતા, જાતા હતા. અને એનો વેણુનાદ છે ને, હજી અમારા કાનમાં ગુંજે છે. એ વેણુને તો પોતાના અધરોતના સંયોગથી કોઈ દિવસ છોડતા નહોતા. જ્યારે વેણુ વગાડતા, સુર નાદ છેડતા, ત્યારે અમારા બધાના મન મોહિત થઈ જતા. બલરામજીની સાથે કૃષ્ણે આ નદી, વન, પર્વત બધી જગ્યાએ વિહાર કર્યો છે. અહીંનું એક એક સ્થળ, એક એક રજકણ છે ને, એના ચરણ ચિહ્નથી અંકિત છે. એક એક જગ્યાએ શંકર્ષણ સહાયેન કૃષ્ણેના ચરિતા પ્રભો. વારંવાર અમે આ બધું જોઈ છીએ. અમને દેખાય છે કે કૃષ્ણ અહીંયા છે. આખો દિવસ આ જ વાતો કરી છે. ત્યારે અમારા પ્રિય શ્યામ સુંદર નંદનંદનને અમારા નેત્રો સમક્ષ લાવીને મૂકી દે છે કે આ રહ્યો. ઉદ્ધવજી, અમે કોઈ પણ રીતે મરી જાય ને તો એને ભૂલી શકતી નથી. એવું એની સાથે અમારું તાદમ્ય છે. કદાચ અમે મરી જાય તોય એને ભૂલી ન શકી. એની હંસ જેવી ચાલ, ઉદાર હાસ્ય, વિલાસપૂર્ણ જોવું, મધુર વાણી, આહા, આ બધાએ અમારું ચિત્ત ચોરી લીધું છે. અમારું મન છે ને અમારા વશમાં નથી. હવે એને ભૂલી કેવી રીતે? એ અમારા જ જીવનના સ્વામી છે, અમારું સર્વસ્વ છે. તમે લક્ષ્મીપતિ છો તો એટલે શું થયું? અમારા માટે તો વ્રજનાથ છે.
અમે ગોપીઓના એકમાત્ર તમે જે સાચા સ્વામી છો શ્યામ સુંદર. તમે વારંવાર અમારી વ્યથા મિટાવી છે. દુઃખ આવ્યું, અમારા સંકટો આવ્યા ત્યારે તમે એ સંકટોને કાપ્યા છે. ગોવિંદ, તમે ગાયોને બહુ પ્રેમ કરો છો. શું અમે ગાય નથી? તમારું આ સંપૂર્ણ ગોકુળ છે, જેમાં ગોપ બાળકો, માતા પિતા, ગાય અને અમે ગોપીઓ બધાય છીએ. આખું ગોકુળ દુઃખના અગાધ દરિયામાં ડૂબી રહ્યું છે. અમને બચાવો, બચાવો, અમારી રક્ષા કરો. હે નાથ, હે રમાનાથ, વ્રજનાથાર્તિનાશન મગ્નમ ઉદ્ધર ગોવિંદ ગોકુલમ વૃજિનાર્ણવાત. અમારી રક્ષા કરો. સુખદેવજી મહારાજ પછી આગળ કહે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય.